તો ભાવનગરની વાત કરીએ, ભાવનગરના મહુવા પંથકમાં અનરાધાર વરસાદ થયો। 11 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને મહુવા તાલુકાના ખરેડ ગામના કોઝવે ઉપર વરસાદના પાણી વહેતા થયા। કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ છે। મહુવા ટાઉન વિસ્તાર પણ પાણીથી તરબોળ થઈ ગયો છે। 11 ઇંચ વરસાદ પડતા જ જનજીવન હોરંભાઈ ગયું અને અતરતતર સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે 11 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને આ જે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો આ ચોમાસાની સિઝનના દ્રશ્યો નથી, પરંતુ આ કમોસમી વરસાદના દ્રશ્યો છે। આ જે હાલમાં માવઠું પડી રહ્યું છે તેના દ્રશ્યો છે, કારણ કે જે પ્રકારની સિસ્ટમ હાલમાં ગુજરાત પર સર્જાયેલી છે તેના કારણે આટલો વરસાદ આવી રહ્યો છે। તો 11 ઇંચ વરસાદ થયો ભાવનગરના મહુવા પંથકમાં, અનરાધાર વરસાદ થયો। 11 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, પ્રભાવિત થયું છે। મહુવા તાલુકાના ખરેડ ગામના કોઝવે ઉપર વરસાદના પાણી વહેતા થયા છે અને કોઝવે પર પાણી ફરી વળતા અવર જવર બંધ થઈ ગઈ છે। ત્યારે મહુવા ટાઉન વિસ્તારમાં પણ પાણી થયું છે અને પાણીથી આ વિસ્તાર તરબોળ થઈ ગયો છે।